ઊંઘ આવે પેલા બેનજીન જઈને ઘેર વળી યાર હું પછી અમે બધા હંગાત હંગાત ગયો ઓ બેનજી બેનજી ઓ બેનજી આ દારૂબા સુઈ જાઓ લે ઉઠો કે લે હું ઊંઘો આવ્યો તો અડધી રાતે તમે શું ઊંઘો ચો જઈ આવો અડધી લે હું નવરાત્રી દેખવા ગયો તો આવો લગા બે આવો જે મેણે ઓળી જાજો તમે તમારા માટે વસંત કરી એટલે પણ આ ઓનાની ચેન મારી એ જો 2 લાખની યાર તે ચોરી ના કરે હું ભૂલ્યો તમને બુરિયા ને આ 2 લાખની 2 લાખ ની છે તો તમને કોઈ ના દે હું આખી રાત જાગતો છું એના માર ફોન હો પ્રેમજી હા રંગી લાગે લ્યા બોદડું પડ્યું છે અહીંયા એ 10 છે 10 બોલ્યો હા મોગા ના પડતા મને ઉરવા દો હવે રોકા આપણે મોડા જો હો નવરાત્રી દેખા હા મોગા ના પડતા હવે ઉઈ જાજો ચૂપચાપ શું કો નાસ્તો બસ્તો કરીને આવશે આપણે આ તો એ હોતા નહીં તમને પૈ દો મોડા હાલ ઉરવા દો કલાક 2 કલાક હો હા અને તમાર ચેન બેન ની ટેન્શન ના લેતા હો હારું પડે અને ઓ બિંદા સુઈ તો ને હો હોઈ જાવ તમને હા હું આખી રાત જાગતો લઉં હા ના કહો તને વની મારતો નહીં ચેન હારી હે લાખ 2 લાખ રૂપિયા ચેન છે મારી બેટીઓ આ ચેન વેચતા ઉરી ને પૈસા હારા હારા આવી જાય મારે ઘર બનાવવાનું હોય તો બની જાય આ તો હુઈ ગયો હે જાગતો નહીં આ ભાઈ આ તો હુઈ ગયા લખુ ભાઈ હુઈ ગયા હે ને ચેન વેચી મારા કાકા છોકરો હોય એટલે નહીં બેસી હોય હુઈ જ છો હું તો લાખ 2 લાખ રૂપિયા તો મારી ઇજ્જત જાય આ કદાચ હુઈ જવા દઈ જરૂર કાલ ચોકથી બિહાદવા લઈને ઘર બનાવી દે પણ એવો ધંધો ના કરે વિચાર તો હે કે વેસી મારું લાખ 2 લાખ રૂપિયા ચેન છે લખુભાઈ હુર્યા હે ને મારો બેટો ચેન મારા રોહન મિલીને હુર્યા હે વેસી માર્યું ને તો મારું જ નામ આવશે એના કરતા નહીં વેચ્યું હુરવા દે મારા કાકા છોકરો એટલે શું હુર્યો હવે નહીં વેચ્યું હવે ના વેચે હવે ચેન વેચી મારું તો લોસા મારું જ નામ આવશે હું તો હવે હુઈ જ ઉપર ચેન બેન બાબલાને ચોરી નહીં કરવી મારા ભરવા મેલી હુઈ હે હુઈ જવા દે મને મારા ફોન નું મન બે ચેક કરવા દીજે પડી જ ને પડી અચ્છા તારે ફોન કેટલા વાગ્યા ગઈ 12 વાગ્યા હી હું જાય બાબા ઊંઘ કે નહીં કેટલો ટાઈમ તમારે જોવું પડશે એટલે ઊંઘ છે ને એવું કહેતું આવડી એટલે આ 8 ને 9 થઈ ગઈ હારો જબર ટાઈમ જતો રહ્યો હે 8 ને 9 હુઈ જા દે મન તો હવે માં ચેન્જ જોઈ જી ચેન લે ચેન ભૂલી દો હવે મન હુઈ જા દે હવે मैं चेन नहीं करवा दे रही 2 लाख की चेन है હમણાં તો કોઈ લોકો હાથ માર્યો નહીં આપણે જો પેલા ઘેર આપણે તો પણ આવડી મોટી ચેન હતી જાડી એવી ના હોય હાથ તો આપણે જવું જ પડશે લૂંટવા તો 2.5 લાખ રૂપિયા જેવો આવશે ને તો જવું પડે તો પાછો હમણાંથી નવરાત્રી આવી હોય ને રૂપિયો નહીં બોલો રૂપિયો મારા કે નહીં તો શું કરશો અને હીરે વાતો કરતા હતા 2.5 લાખ રૂપિયા જેવું કહેતા હતા આપણે તો લાખ આવે તો ચોહી કહો લાખમાં હાલ દે જેટલા આવે એટલા આપણે ચાલવી જ છે લડો તો આપણે જઈએ લડો કોઈ રૂમાલ નહીં કે આ માસ રૂકે મારા કે નહીં એમ તો રૂમાલ છે પણ આપણે શું કે કોઈ ખબર ના પડી જો પેલા જોવાનું બોલો મજામ
તો મારે આબુ મને લઈ જો કે ઓય હેડો નામ ના નોમ નહીં આલો હેડો અને પકડાઈ જાય એટલે કહેતો ના કે વાયરા અમે તઈ ના હતા નહીં કહો હેડો અમાર નામ ના આવવું જોઈએ પકડાઈ ના આવે, જાય. ના. હા હેડો. એક કામ કરો આ ભાઈને ભાઈને ઊભા રાખતો જાઓ તમે તમાર ગુઠેર ઉમર બધો હોય અને ઘર રાખીને નામ આલતા નહીં પાછા હો હા બધું રૂમ તમે બધો ભરો એ તમે આટલી બેહવાન થાય અને આમ કા ઘર રાખતા રહેજો ઘર રાખજો હો પાછા બરાબર નહીં હા તો રમદાર હતા એટલે બસ હું એ મોઢું કરવાનું ચાલા એ તો ખરો શેક નહીં એ તો હુઈ જાય આ તો વેડા લાલ થઈ જાય એટલે હાલ તો હતા હુઈ જાય યાર જા પણ તોય જોવું જરૂરી છે હારું હેડો હારું હારું કોઈ દેખાય ને કોઈ હુઈ ગયા લાગે બધા દેખાતું બધા હુઈ ગયા હુઈ ગયા અરે તો આપણે જોવો રાગે રાગે આપણે હાલ તો લોબો હાથ માર્યો છે એટલે પેલા આ ભાઈ બેહાન જો એટલે આ ભાઈ છો બેઠો આપણે બે ઉડી હેડ અને પોલીસ પોલીસ આવી જાય ને તો હિયાકાશ કરશે તો આપણે એને એનો બિહારી ગયો પણ એને કેવું નહીં કે આપણે જો આપણે જર એમ કેવું નહીં શું બેઠો આપણે જતા રહો ઓ બેનજી લખો ભાઈ એટલે શું થયું એટલે તમારે ચેનનો મોબાઈલ નહીં એ જોઈ જોઈ લે અરે આ દરવાજો છે ખુલ્લો હે રાતે દરવાજો દરવાજો ખુલ્લો કે? મેલો તો ના, ખુલ્લો મેં નહીં મળ્યો તમે મળ્યો તો કોઈ એકી કરવા જતા કોઈ હું તો નહીં ગયો છું હવે નહીં આ જાય દરવાજો જલ્દી રાત જોવા દેજો જડુભાઈ જલ્દી જઈજો જડુભાઈ એ ઓય કુક બેઠું લે ઓય જલ્દી કુક બેઠું એ માસ્ક ખોલ તારું માસ્ક ખોલ એ માસ્ક ખોલ માસ્કો એ મોબાઈલ ચોરી મોબાઈલ કરી લાય લઈ ગયા મોબાઈલ તો ભાઈ કોણ કોણ હતું નો માલ પોલીસ સ્ટેશન લઈ જાને નો માલ હાલો પણ હાલો એક એ નોમાલ તો મને નોમાલ બોલ નોમ બોલ નોમ બોલો યાદ નહીં કોઈ નો બોલ કે લે બોલ કે નામ બોલ નામ બોલ ને એટલે આપણે ચોરી કરીને આયા પણ નોમ કોઈ કેવાનું ના હોય આ યાદ નહીં નામ કે નામ કે બોલ એક ગફુરજી એક વાઘુજી હતા એ બે ચોરી કરીને લઈ ગયા તમારું નામ શું હે મારનો વિલોજી છે અને ચીમકાઈ જાય મારે લે 1.5 લાખ ની ચેન ને 2 લાખ નો ફોન બનામ જાય. 50,000 નો ફોન છે લે ના લે મારો ફોન તો જે હું બધું હાલ ભૂલી ગયો મને હું માર્યું આ તમે શાંતિ રાખો પણ મને બધું લઈ આલું હમણાં ઓય પા બધું લઈ પોલીસ આલું. સ્ટેશન હેરજો આપણે કોઈ વાત જ નહીં હેરજો. મારો ફોન લઈ ગયો છે પોલીસ બધું. સ્ટેશન એ તો પોલીસ થાણા. આ તો એ સ્ટેશન આજે આવી જા તારી ખબર પડે આ ભાઈ મને જેલમાં પૂરી મને આજ હું ધોકા માર્યું આ જોને એ ઉભા રહો, એક વાત કહું લે. અરે હેરા કોઈ પોલીસ વાળા આપણે નહીં મારવા દે ને આપણે હાલ થોડો એમ ખંચોરવા. ના ના એ તો એ બધું સાચું બોલશે સાહેબ ભાઈ બધું સાચું બોલશે મારું શું છે સાહેબ ઓ સાહેબ કોને જો અમાર 1.5 લાખ ની ચેન ને અને 50,000 નો ફોન ચોર્યો આઈફોન શું નામ છે? મારું નામ વિલોજી તમે આ હું હાલ મને મારવાનો છું બે ત્રણ જણા હતા રે કોને કોને ચોરી કરી હતી એક પેલા ખ્યાગ વાઘુજી બોલ ના કર વાઘુજી. ફટકારું હે. વાઘુજી બીજો પણ એક ગફુરજી હતા બીજો કયો હતો એ બે હતા બે જ હતા તું નતો પોલીસ સ્ટેશન માં ઝઘડો તું નતો ઓર રાશિ બિહાર મને કે તું ઓર રાશિ બિહાર એ બે ચોરી કરીને નાઈ જાય મને પકડીને લાયા હોય અને તમને કીધું કમિશન અંદર મને મને કમિશન કોઈ મળતું નહીં તો તમે ઓર રાખી કેસ લાગો સાહેબ. ખાલી હું ખાલી ઓર રાશિ ને મને તો રાશિ ની ઓર સાહેબ રાશિ ઓર રાખી ઉભા થઈ ગયા અલ્યા
પૈસા નહીં મળતા કોઈ આવી જાય હાથમાં દે મને કે ઉભો રાખ લઈને આવ્યો હોય એ તમારે ક્યાં ગોતો નામ લખો કરો સાહેબ મને પહેલા મને થોડો મારવા માર્યા ના, કેસ લખવા દે પેલા. કેસ લખવા દે, આ બધું લોકો. ચોરીમાં નામ માર્યા. બંધ રાખ. મારા લખાવું મારું નામ લીલાજી હા, પેલાનું નામ વાઘુજી હા. પેલાનું નામ ગફુરજી હતા બરાબર. કેસ બનાવો સાહેબ. આ ત્રણ નામ તો બહુ ભારે કેસ બનાવ ને હું આજ સાહેબ હું મારી માર્યા 2 લાખનું નુકસાન આવ્યું એનો કેસ નાખું ડાયરેક્ટ અંદર મળી હા જાય. પણ તમે શું નામ નામ તો મિલુજી? હા મિલુજી, ગફુરજી, હા એક વાઘુજી. વાઘુજી વાઘુજી. આ ત્રણ થઈ જાય કે ત્રણ થઈ ગયા. ચોરીનો કેસ. ચોરીનો સાહેબ તમે બળાત્કાર કેસ નો કોનો હું માર્યો ને મારો સાહેબ 2 લાખનો ફોન ચોરી થઈ ગયો મને મારવાનો ને આ સાહેબ જેના માટે બેઠા હે, ઝઘડો નહીં કરવાનો. એ ઓન ધ ચોરી શેના માટે તમે કરો? સાહેબ મને તો કોઈ મળતો જ નહીં અમે ખાલી વારાણસી બે આજ નાઈ જાય તો રાઉન્ડ માર્યો? હું સાહેબ મને પહેલા મારવા દો એ, મેલ. મારવા નહીં તારે. મારવા દો. નહીં મારવા. એ બોલે સાહેબ ને મારવા દો, આપણે છોડ દો. છોડ દો. ચોરી તમે કરો. હું ચોરી કરી જ દઈ મારું પૈસા જ દઈ તો છા- એટલે તમે ડાયરેક્ટ જેલમાં અંદર કરવા છે. તો સાહેબ અમે અંદર જો સાહેબ ઓને પૂછજો ને બરાબરની સજા. સાહેબ, મને એની ચિંતા છોડવા મત કરો. તમારો ફોન મળી જાય ને ચેન મારવા દો હવે અમને થોડું મારવા દો તમે. ભાઈ તું છોડ દેજે મને. હવે તો છોડ દે. હવે મને પેલા મારવા દે, મારો ફોન ચોરી ગયો હવે એટલે ફોન તમારે મળી જાય ચિંતા મત કરો. અરે લઈને જાઓ. અંદર જેલની હવા ખાશે ને તમને ખબર જ પડશે. પેલોને હવે મારે મનાવવો પડશે. તમે ચિંતા મત કરજો, તમારો ફોન આવી જાય. ફોન મારે 3 દાડા માર 2 દાડા માર ફોન જોવે ફોન ને બે દાડામાં આવી જાય. મારે ચિંતા મત કરો. 1.5 લાખની સોનાની ચેન 25 તોલા સાહેબ પાણ આવી જાય ને તમને કોઈ વધો નહીં. બસ સાહેબ હું ઘેર તવાબ છું આલી માર ભાઈને હવે એ તો કહી દેજો. એ મારો મોટો ભાઈ માર ભાઈ મોટો મને મારશે બે જણા પકડવાના. બે હાલો આ થોડું હાલો આ લઈ લો હો? સાહેબ ને આપણે થોડું એમાં પૈસા આલ દો લો કીધા ગાલ દો પછી ગણી કોઈ લેજો. કહેતા ના હો ગમે તમે 5000 હું આલું સાહેબ. હા કેસ નો ના ના આપણે 2 દાડા જોવે બધું કમ્પ્લીટ. પેલા બે જણાને તળિયે તોડી નાખ્યો પકડાવો. અરે અહીંયા તો આ છે ને તો લાઠી માર મારી છે. આ ધોકે ધોકે પડી જાય. હાથ પગ બધા ભાજીને બધું કરી ના નાખ્યું. પેલા સાહેબ તમે શું કર્યો ખબર હે હા. અમાર ખાન લઈને આવજો કેમ કે મારે 2 લાખનું નુકસાન કરાવતા હતા અલ્યા, એટલે અમે સાહેબ. પેલા ના આમાં અમે થોડા હુઈ ગયા, મારા અમારા ઘરમાં અમાર ચોરી ગયા. થોડા હોય. તો તમે હુઈ ગયા હતા તાન શું કરતા? જાગતા હતા, ઘરના બંધ કરી રખાય. અમે ખબર ના પડે ઘર તમને? બંધ કરી દો પણ એમાં શું ખબર હે અને પાછો ગોતાવા આવો, સાહેબ ગોતી આવો આમ જો અમન જડે. એટલે અમો હવે અમારે કેટલું હું શું કહું ખર્ચો ખબર હે? કરવો પડશે અંદર ખબર? જો પોલીસની હું- ગાડી લઈને દોડ દોડ કરવું છે. એમની મું તો ભાઈ નવરાત્રી અમન તમે અમે હાલ દે તમને અડધા પૈસા સાઈડમાં. આલ દે થોડા સાઈડમાં હાલશે. એ તો ભાઈ હાલું જ પડે ને ચો જાહો. કમિશન કમિશન આ ડીઝલ બાળવાનું બધું કરવાનું અમારે. આઈ જાય તમ તાર ચિંતા મત કરો, 2 દાડામાં આવી જાય તમારો ફોન. હા, જો. આ તો આ પેલા ચોરનો રૂમાલ છે લો આ ચોરનો રૂમાલ છે તમે જો હવે હા તમ તાર જો. ગફુરજી નાહી ગયા એ ચેન ચોરી નાહી ગયા ને, મને તો કોઈ હાલવાના નહીં ખાલી ખોટા મને પથાઈ નાહી ગયા. હવે એ વિશ્વાસ કરાય ના બીજી વાર તો આવો ડાબડી બુઢા રૂકમો કરીને નાહી ગયા હા તો બે હવે મારે પથાઈ નાહી ગયા તો જેલમાં રહેવું પડશે બહાર તો એકલાને એ લાભ ઉઠાઈ જઈ રહ્યા મને તો કોઈ આવ્યું નહીં. હવે મારે એકલાને રહેવું પડશે હોય જેલમાં. હવે હું પથાઈ ગયો હું ને હવે કોઈ બચાવ આપવાનું હે ના. અરે પૈસા કેટલા આવી ગયો? પૈસા આયા હી ફોન વેચ્યો હે અને ત્યાં તો આપણે એમને એમ જ રાખીએ ત્યાં તો કાલ આપણે હકે એટલે વેચી નાખશું બરોબર. ફોન વેચ્યો, ફોન ના પૈસા આટલા આયા હે એમાંથી તમને હું તે મને એક કામ કરો, હાલ 1 રૂપિયો નહીં નોરતા જોવા જવા એટલે મને 300 રૂપિયા આલો તમે. સારું હેડો હું તમને 300 રૂપિયા આલું બરોબર, બીજા હું રાખું અને કાલ આપણે ચેન વેચો કે એમાંથી જેટલા પૈસા આવે એટલા ભાગ પાડી હાલશે બરોબર. એટલે પેલો આપણને કોઈ કે ના જો નો માલે ના તો સારું હે પકડાઈ ના જોઈ ને આપણો વાત લાગતો તો ખબર નહીં તાણે એ તો હું એ જ કહું છું કે જો પેલો આપણો તળિયો સાફ કરાવશે પણ હમણે બરોબર છે અને જો હીરો આપણને એમ નો માલ્યા છે તો આપણને 100% હીરો પકડાવવાનો. જેમ કે આપણું નામ છે તમારું નામ શું રાખ્યું? ગફુરજી. હા ગફુરજી અને
મારું નામ શું હતું વાઘુજી તું એટલે હીરો એમ કહેતો હતો હું આપણે ચોરી કરવા જ્યાં કે ત્યોજી હીરો કહેતો હતો કે હું એના નોમ હાલવાનો છું હીરોએ મને એમ કીધું પણ હું કીધું આપણે જવા દે હીરો શું નોમ હાલતો આપણે એને જ પકડાઈ દે પણ હીરો નોમ હાલે ના તો સારું છે કે પછી આપણે ત્યાંના પૈસા અડધા લઈ લે બરોબર હાલે હું તમને 300 રૂપિયા હાલું બાકીના ભાઈ તમને સજ્જન વેચી હાલશે બરોબર બાકીના હું વધે હું રાખું બરાબર ને હાડો હું તો પાછો તૈયાર થઈને આવ્યો તો કોણ નોરતો આમ જુઓ ક્લિયર આ જુઓ આ તો બુકડા કમ્પ્લીટ કરીને આવ્યો તો આપણે હાલ કર્યું ને કંઈક નોરતો જો 1 રૂપિયો નતો ના એ તો 300 આલ્યા કે બીજા આપણે કાલ તેનું ઈચ્છે એટલે તમને અડધા હાલશે રે અને પેલા તો હાલવા નહીં રૂપિયો કે રૂપિયો નહીં હાલવો એને તો હાલવા જ નહીં એને તો 100 ઈયો જેલમાં હડ જાતો આપણે કોઈ હાલવા નહીં દીધો તો હડતો હા એ તો છે બરોબર હાડો હાડો જય માતાજી મિત્રો, અમારી જય માતાજી મિત્રો. ચેનલનું નામ કોમેડી કિંગ ગઢ છે અને તમે અમારા આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ ભાગ 1 છે અને કાલે બીજો ભાગ 2 આવશે એટલે તમે કન્ટિન્યુ જોતા રહેજો. જય માતાજી મિત્રો. જય ચામુંડા મિત્રો.